આકરી ગરમી પડવાની શક્યતા રહેશે. ગરમી આજથી જ વધવાની શક્યતા રહેશે. આવતીકાલ સુધીમાં તો જ્યારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મધ્ય ગુજરાતના ભાગમાં 42-43 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે. એમાં પાટણ, વડોદરા, આણંદ, કપડવંજ વગેરે ભાગોમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગમાં પંચમહાલના ભાગોમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે. પાટણ સમેત હારીજના ભાગો તપી ઉઠે. વાવ, થરાદ, બનાસકાંઠા, પાલનપુરના ભાગો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠે અને લગભગ ઘણા ભાગો 42 ડિગ્રી સેલ્સિયસ ગરમી પડી શકે. આ ઉપરાંત કચ્છના ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ ગરમી હોવા છતાં વંટોળિયા ચડે અને ધૂળકટ ચડવાની શક્યતા રહે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે. દક્ષિણ જૂનાગઢના ભાગમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન ઘટે. આમ છતાં લગભગ ભેજવાળા પવનો અકળાવે. જી.